દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસ્તી પરિવર્તનનો મુદ્દો ફરી એકવાર રાજકીય અને રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આપેલા નિવેદનમાં અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોએ સ્વેચ્છાએ પરત જવું જોઈએ, કારણ કે કેન્દ્ર સરકારનો સંકલ્પ દેશમાંથી દરેક ગેરકાયદેસર ઘૂસણખોરને બહાર કાઢવાનો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે હાઈ લેવલ કમિટી અને ડેમોગ્રાફિક ચેન્જની રચના કરીને દેશમાં થતા અસામાન્ય વસ્તી પરિવર્તનના મુદ્દે પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમિત શાહના આ નિવેદન બાદ ફરી એકવાર ઘૂસણખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, સરહદી વિસ્તારો અને વસ્તી સંતુલનનો મુદ્દો ગરમાયો છે. આખરે અમિત શાહે શું કહ્યું અને આ નવી કમિટીની જવાબદારી શું રહેશે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદેસર ઘૂસણખોરીને દેશ માટે ગંભીર પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનારા લોકોના કારણે માત્ર વસ્તીનું સંતુલન જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો વ્યવસ્થા, સામાજિક માળખું અને સ્થાનિક સંસાધનો પર પણ અસર પડે છે. અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો લોકો ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે, તેમણે સ્વેચ્છાએ પોતાના દેશ પરત જવું જોઈએ. તેમણે એવો પણ સંકેત આપ્યો કે સ્વેચ્છાએ પરત જનારાઓ માટે પ્રક્રિયા સરળ બની શકે છે, પરંતુ સરકારનો સંકલ્પ સ્પષ્ટ છે કે દેશમાં એક પણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા દેવામાં નહીં આવે. અમિત શાહે ભારપૂર્વક કહ્યું કે ઘૂસણખોરી માત્ર સરહદનો મુદ્દો નથી, પરંતુ દેશના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન પણ છે. આ દરમિયાન અમિત શાહે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી હાઈ લેવલ કમિટી અને ડેમોગ્રાફિક ચેન્જ વિશે પણ મહત્વની માહિતી આપી હતી અને કેન્દ્ર સરકારે આ કમિટીની રચના દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોથી થતી વસ્તી પરિવર્તનનો અભ્યાસ કરવા માટે કરી છે. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નવલેકરની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીમાં વસ્તી ગણતરી કમિશનર, નિવૃત્ત આઈએએસ અધિકારી દુર્ગાશંકર મિશ્રા, નિવૃત્ત આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવ અને અર્થશાસ્ત્રી ડોક્ટર શમી રવિ સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપશે અને જરૂર પડશે તો નવા કાયદા અથવા વિશેષ કાનૂની વ્યવસ્થાની ભલામણ પણ કરી શકશે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આ કમિટી દેશમાં થતા અસામાન્ય વસ્તી પરિવર્તનના કારણો, સરહદી પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર વસવાટ, અનિયમિત સ્થળાંતર અને તેના સામાજિક પ્રભાવનો અભ્યાસ કરશે. સાથે જ ધાર્મિક અને સામાજિક સમુદાયોના સ્તરે થતા વસ્તી પરિવર્તનના પેટર્નનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. કમિટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ, અટકાયત અને દેશ નિકાલ માટે કાયમી અને સમયબદ્ધ વ્યવસ્થા અંગે પણ ભલામણ કરશે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારી સંકલિત વ્યવસ્થા ઊભી કરવા માટે પણ સૂચનો આપવામાં આવશે. સરકારનું માનવું છે કે ડેમોગ્રાફિક ચેન્જનો મુદ્દો માત્ર વસ્તીનો આંકડો નથી, પરંતુ તે દેશની સુરક્ષા, સામાજિક સંતુલન અને શાસન વ્યવસ્થા સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની ગઈ છે. એક તરફ ભાજપ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની અખંડિતતા સાથે જોડીને રજૂ કરી રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો તરફથી આ મુદ્દે કેવી પ્રતિક્રિયા આવે છે તેના પર પણ સૌની નજર ટકેલી છે. ખાસ કરીને આવનારા સમયમાં ઘૂસણખોરી, સરહદી સુરક્ષા અને ડેમોગ્રાફિક ચેન્જનો મુદ્દો દેશની રાજનીતિમાં વધુ મહત્વનો બની શકે છે. હવે જોવાનું રહેશે કે આ હાઈ લેવલ કમિટી પોતાના અભ્યાસમાં શું તારણ આપે છે અને કેન્દ્ર સરકાર તેના આધારે કયા નવા પગલાં ભરે છે. શું દેશમાં ઘૂસણખોરી સામે વધુ કડક કાયદો આવશે? શું ગેરકાયદેસર વસવાટ સામે વિશેષ અભિયાન શરૂ થશે? અને શું આ મુદ્દો આવનારી રાજકીય ચર્ચાઓનો મુખ્ય વિષય બનશે? તમારું આ મામલે શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ મહત્વના રાજકીય અને રાષ્ટ્રીય વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.